શ્રી ચોક બજાર ભાવનગરી મોચી પંચ દ્વારા રવિવાર સ્નેહ મિલન સમારોહ સ્વરૂચિ ભોજન તેમજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને શિલ્ડ એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની મુલાકાત જે ટર્ન લીધી હતી ત્યારે મહાનુભાવે આ પ્રમાણે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે રવિવારે મોઢ વણિક સમાજની વાડીની અંદર શ્રી સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ સમાનો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં સમાજના નાનેરાથી લઈને મોટેરા સુધીના મહાનુભાવો તે ઉપસ્થિત થયા છે। અહીંયા પ્રમુખ સહિતના જે લોકો ઉપસ્થિત છે આપણે તેમને મળીએ। જી નમસ્કાર અજયભાઈ। નમસ્કાર। આજે જે સ્નેહ મિલન છે કેટલામું છે? આ સમાજને 71 વર્ષ પૂરા થયા અને 72 વર્ષમાં પ્રવેશ કરે છે ને અત્યારે કન્ટિન્યુ લગભગ 25મું કે 30મું સ્નેહ મિલન સંમેલન છે। આજના કાર્યક્રમમાં શું શું છે? આજના કાર્યક્રમમાં સ્નેહ મિલન સમારંભ જેમાં સમાજના પરિવારો એકબીજા સાથે મળે અને એ માટેનું એક ભોજન સમારંભનું આયોજન કર્યું છે અને વિદ્યાર્થીઓ જે સમાજના એકદમ ઉચ્ચ કક્ષાએ પાસ થતા હોય અને પ્રથમ ક્રમાંક બીજો ક્રમાંક પ્રાપ્ત કરતા હોય તે લોકોને શિલ્ડથી સન્માનિત કરવામાં આવે છે। તેજસ્વી તાલુનું સન્માન પણ છે। હા જી। આ સિવાય બીજા કાર્યક્રમો? આ સિવાય બીજે અમારી આજે સામાન્ય સભાનું બી આયોજન કર્યું છે અને જે બી ડ્રોઈંગ કોમ્પિટિશન અને બીજી વિવિધ જે સ્પર્ધાઓ કરીએ છીએ તેમાં બી જે વિજેતા થયો તેને બી ઇનામ વિતરણ કરવાના છે। આજે આપનું નામ? મારું નામ વિજયભાઈ નાથુભાઈ પરમાર। હા વિજયભાઈ। હા બોલો। આ 71મું વર્ષ છે આ સમાજના કાર્યકર્તામાં અને સારો એવો કાર્યકર થાય છે અને સૌનો સાથથી આ કામ થાય છે। અમે એકલાને દરેક નાના મોટા કાર્યકરો સાથે મળીને આ કામકાજ કરે છે। આજે કંસલ સાહેબ, સુરત ચોક બજાર ભાવનગર મોચી પંચની સ્થાપનાને આજે 72મું વર્ષ અને આ લોકો વર્ષોથી એટલા બધા સરસ કાર્યક્રમો રહેશે। એમાં સ્નેહ મિલન સમારોહ, સામાન્ય સભા, ઇનામ વિતરણ અને લોકોનો સમૂહ સંગઠનને મેળાવડો કરી અને એક ભાતૃત્વની ભાવના કેળવાય અને સમાજલક્ષી પ્રવૃત્તિ થાય સરસ મજાનો આ કમિટી કામ કરે છે અને એમની સાથે આપણે સૌરાષ્ટ્ર મોચી સમાજ કાયમી રીતે તન મન ધનથી સંકળાયેલું છે અને આપણે એને અભિનંદન આપીએ છીએ। આજે 72મું વર્ષ બેઠું છે ચોક બજાર પંચને, સુરત ભાવનગર ચોક બજાર પંચ, અને અહીંયા સારા કાર્યક્રમો થાય। છોકરાઓને ઇનામ આપે છે, નોટબુક મફત ફ્રીમાં આપે છે અને સારું એવું કામ કરે છે। આજે આપનું નામ? ઝરણા પરમાર। જેના સ્ત્રી સશક્તિકરણ અત્યારે આગળ વધી રહ્યું છે અને તમે પણ હમણાં એનાઉન્સ માટે અત્યારે સ્ટેજ ઉપર શું કહો માંગો? સ્નેહ મિલન સમારોહમાં દર વર્ષે હું જે સેવા આપું છું તેનો મને પણ આનંદ થાય છે કે હું સમાજ માટે કંઈક મારું યોગદાન આપું છું અને હું પણ ઈચ્છું છું કે મારા સમાજની સ્ત્રીઓ પણ આવી રીતે આગળ આવે અને સમાજમાં ખૂબ સારું નામ રોશન કરે। આજે કેટલા વ્યક્તિનું આ સ્નેહ સંમેલન છે? 500 થી 600 માણસોનું। આપનું નામ? રાઠોડ ઈશા। શું કરો છો તમે? અત્યારે મારે M.Com ચાલે છે। જે રીતે અત્યારે ઉપસ્થિત થયા છો, શું કહેવા માંગો છો તમારા જેવા ટીનેજર્સ માટે? ટીનેજર્સ માટે સમાજમાં રહેવું પણ જરૂરી છે કારણ કે અત્યારના ટીનેજર્સને સમાજમાં રહેવું ગમતું નથી અને બસ આ કાર્યક્રમમાં જોડાવવું અગત્યનું છે। આજે ઘનશ્યામભાઈ, આપના હાથની અંદર અખિલ ભારતીય મોચી સમાજની અતિથિ ભવન છે, એટલે આ બની ગયું છે કે બનાવવાનું ચાલે છે। દ્વારકાની અંદર આપણા સમસ્ત સમાજ વતી અને સમસ્ત મોચી સમાજ માટે 5 માળનું સરસ એન્ટિક પીસ જેવું જે બિલ્ડિંગ, જેને આપણે વાડી સંસ્થા કે હોટેલ મોટેલ જેવી આપણી બિલ્ડિંગ બને છે અને ગ્રાઉન્ડ ફ્લોરથી સરસ મજાનું કામ ચાલુ છે। આપણા જે આગેવાનો કમિટી ખૂબ મહેનત કરી રહ્યા છે, એટલે દરેક મોચી સમાજના દરેક વ્યક્તિને મારી વિનંતી છે કે દ્વારકાની અંદર આ ધામ તીર્થધામની અંદર આપણો જે સંકુલ બને છે એની અંદર તન મન ધનથી સહકાર આપે। મિત્રો, શ્રી સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચનું આજે સ્નેહ મિલન સમારોહ છે, જેમાં મોટી સંખ્યામાં નાનેરાથી લઈને મોટી સંખ્યામાં લોકો અત્યારે અહીં ઉપસ્થિત થયા છે। અહીંયા સ્નેહ મિલન સાથે સાથે ભોજન સમારંભ તેમજ ઇનામ વિતરણ પણ આયોજન કરવામાં આવ્યું છે। જી 24 ન્યૂઝ ચેનલ માટે પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત।